જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય વિજ્ઞાન. વનસ્પતિમાં પ્રજનન. મિત્રો, વનસ્પતિમાં પ્રજનન વિશે આપણે માહિતી પાઠ્યપુસ્તક વાંચન દ્વારા મેળવી તેમજ ઓનલાઈન વિડીયો દ્વારા, એટલે કે એક વિડીયો જોયો એમાં આપણે પોતે ફૂલ વગેરે દ્વારા માહિતી મેળવી. ધોરણ 6માં પણ આપણે જાસૂદના ફૂલ દ્વારા માહિતી મેળવી હતી. હવે સ્વાધ્યાય પોથીમાં મારી સાથે વનસ્પતિમાં પ્રજનન પાઠ પૂર્ણ કરવાનો છે. તે પહેલાં આપણે આ પાઠમાં શું સમજ્યા? તો પ્રજનન કોને કહેવાય? એક જ જેવો બીજો સજીવ જે ઉત્પન્ન થાય છે તેને પ્રજનન કહે છે. પ્રજનનના અંગ વિશે સમજ્યા. સ્ત્રીકેસર, પુંકેસર, અંડક વગેરે જેવા અંગો વિશે સમજ્યા. પ્રજનન તંત્ર, ફલન કોને કહેવાય? પરાગનયન, બીજાશય, અંડાશય કે એ પણ આપણે જોયું જાસૂદના ફૂલ દ્વારા. કલિકા સર્જન કેમ થાય છે? પુષ્પમાં રહેલ સ્ત્રીકેસર, બીજકોષ, પુંકેસર, પરાગવાહિની, પરાગાસન, પરાગરજ વગેરે સમજ્યા. ફલિતાંડ કેમ થાય છે એના વિશે પણ માહિતી મેળવી. ટૂંકમાં વનસ્પતિમાં થતા પ્રજનન વિશે, વનસ્પતિમાંથી થતો એક જ જેવો બીજો સજીવ ઉત્પન્ન થાય છે એની આપણે માહિતી મેળવી. હવે દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે સ્વાધ્યાય પોથી ઓપન કરે. સ્વાધ્યાય પોથીમાં આપણે આજે વિકલ્પો અને ખાલી જગ્યા જોઈશું. પહેલું છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની બાજુમાં આપેલ વર્તુળમાં સાચાની નિશાની કરો. પહેલું છે, વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે. વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે મિત્રો? તો વનસ્પતિનું પ્રજનન અંગ પુષ્પ છે. શું છે? પુષ્પ. તો તમારે લખવાનું છે પુષ્પ. બીજું છે, નર અને માદા જન્યુનું સંયોગમન ખાલી જગ્યા કહેવાય છે. નર અને માદા જન્યુનું સંયોગમન. તો આપણે વ્યાખ્યા સમજ્યા હતા મિત્રો કે નર અને માદા જન્યુઓના સંયોગમનને શું કહે છે? ફલન કહે છે. શું કહે છે? ફલન. ફલન વિશે આપણે આગળ માહિતી પણ મેળવી. ફલિતાંડ વિશે માહિતી મેળવી. તો જવાબમાં આવશે નર અને માદા જન્યુનું સંયોગમનને ખાલી જગ્યા, એટલે કે એ ફલન કહે છે. ત્રીજો વિકલ્પ છે, પરિપક્વ અંડા પુંકેસર, સ્ત્રીકેસર કે ફળ. તો જે પરિપક્વ અંડાશય છે મિત્રો એ શું બનાવે છે? તો ફળ બનાવે છે. એમાં આવશે ફળ. 4, બીજાણુ સર્જન કરતી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે. બીજાણુનું સર્જન કરતી હોય એ વનસ્પતિને ખાલી જગ્યા કહેવાય છે. તો બીજાણુ સર્જન કરતી વનસ્પતિને શું કહેવાય? ગુલાબ, બ્રેડ મોલ્ડ, બટાટા કે આદુ. તો બીજાણુ સર્જન કરતી વનસ્પતિને બ્રેડ મોલ્ડ એટલે કે મ્યુકર કહે છે. અને તમે જોયું હતું કે બ્રેડ ઉપર જે બીજાણુઓનું સર્જન કેટલું ઝડપી થતું હતું. આપણે માહિતી મેળવી, વિડીયો દ્વારા સમજ્યા. આગળ છે પ્રશ્ન નંબર 5, પાનફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે. તો તમે પાનફૂટી પર્ણ જોયું હશે. ઘણા પર્ણ એવા હોય છે કે જેમાં એક પર્ણ ઉપર અલગ અલગ પર્ણની રચના થતી હોય છે. નાના નાના પર્ણ હોય છે, એટલે કે મૂળનું કામ કરતા હોય છે. અને પાનફૂટી કહે છે. અને પાનફૂટી પર્ણ જ્યારે ધરતી પર પડે છે ને, નીચે જમીન ઉપર, ત્યારે એમાંથી પાછા બીજા વૃક્ષનો પણ ઉદ્ભવ, એટલે કે નવું વૃક્ષ ઉત્પન્ન થાય છે. તો આ પાનફૂટી જે પર્ણ, એટલે કે પાનફૂટીમાં જે પ્રજનન થાય છે એ શેના દ્વારા થાય છે? તો પર્ણ દ્વારા.
આગળ 6 નંબર, બટાટામાં જોવા મળતી કલિકાઓને શું કહેવાય છે? બટેટામાં તમે જોયું હશે મિત્રોને, મેં તમને દરેક વિદ્યાર્થી મિત્રને વાવવાનું પણ કહ્યું હતું. તો આ આંખ છે ને એ શું છે? તો એ કે કલિકાઓનું સર્જન કરે છે. તો બટેટામાં જે એ કલિકા કહેવાય છે, આપણે એને આંખ જે કહીએ ને એને કલિકા કહેવાય છે. તો આ કલિકાને શું કહેવાય? આંખ કહેવાય છે. શું કહેવાય છે? આંખ. અને જ્યારે તમે એને કટિંગ કરો છો ને, એને આખી કટિંગ કરવાની, સરસ થોડું નીચે બટેટાનું થર લેવાનું અને એને કટિંગ કરીને એક કુંડામાં એને જો તમે માટી નાખીને સરસ ભીની કરવાની, માટી આપણે કોઈ છોડ વાવતા હોય એમ એ આંખ વાવી દેવાની. થોડા સમય પછી, થોડાક દિવસો બાદ બટેટાનું જે વૃક્ષ છે ને એ તૈયાર થશે એમાં. તો તમારે બધાએ આ પ્રવૃત્તિ ઘરે કરવાની છે. તો જવાબમાં આવશે આંખ. 7 નંબર, કઈ વનસ્પતિ એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે? કઈ વનસ્પતિ છે પર્ણ કિનારિકા ઉપર કલિકા ધરાવે છે? તો એ પાનફૂટી. કઈ વનસ્પતિ? પાનફૂટી. તો પાનફૂટી વનસ્પતિ એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે. આપણે વિડીયોમાં જોયું પાનફૂટીનું વનસ્પતિનું જે પર્ણ હતું, તો એના ઉપર નાના નાના બીજા પર્ણ હતા. અને એ પર્ણ જ્યારે મેં કીધું ને કે ધરતી પર પડે ને ત્યારે એ પાનફૂટી એ રીતે બીજું પાનફૂટીનું વૃક્ષ ઉત્પન્ન કરે છે, એટલે કે એનું સર્જન થાય છે. અને આ રીતે એ વૃક્ષની પ્રજનન ક્રિયા, પાનફૂટીનું પ્રજનન ક્રિયા એ જ રીતે, એટલે કે પર્ણ ઉપર રહેલા નાના નાના પર્ણ દ્વારા થાય છે. 8, ઈસ્ટના કોષમાં જોવા મળતા નાના નાના બબલ જેવા પ્રલંબનને શું કહે છે? ઈસ્ટના કોષમાં આગળ છે 9, લીલ કઈ પ્રક્રિયા દ્વારા ખૂબ જ ઝડપી બહુગુણિત થાય છે? તો એનો જવાબ આવશે અવખંડન પ્રક્રિયા દ્વારા. શું આવશે? અવખંડન. 10, કઈ વનસ્પતિ બીજાણુ દ્વારા પ્રજનન કરે છે? તો ગુલાબ, મોસ, પેરિનિયા કે સરસવ? તો આવશે મોસ, બી. અને છેલ્લો છે 11, લિંગી પ્રજનન કરતી વનસ્પતિમાં માદા પ્રજનન અંગ કયું છે? સ્ત્રીકેસર, પુંકેસર, પરાગવાહિની કે પરાગાસન? તો સ્ત્રીકેસર. સ્ત્રીકેસર. હવે વાત છે મિત્રો ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, પુષ્પ કાં તો નર અથવા પુષ્પ કાં તો નર અથવા માદા પ્રજનન અંગ ધરાવે છે, આવા પુષ્પને ખાલી જગ્યા કહે છે. પુષ્પ કાં તો નર અથવા માદા પ્રજનન અંગ ધરાવે છે, તો આવા પુષ્પને કેવું પુષ્પ કહે છે? કયા લિંગી પ્રજનન છે એ કહે છે? તો આને એકલિંગી પુષ્પ કહે છે. તો એના જવાબમાં આવશે એકલિંગી પુષ્પ. બરાબર? તો એનો જવાબ છે એકલિંગી પુષ્પ. ફરી એકવાર, પુષ્પ કાં તો નર અથવા માદા પ્રજનન અંગ ધરાવે છે, આવા પુષ્પને ખાલી જગ્યા કહે છે, તો એને એકલિંગી પુષ્પ કહે છે. પુષ્પ દ્વારા કાર્ય થાય છે, તેને અલિંગી પુષ્પ કહેવામાં આવે છે. ત્રીજી ખાલી જગ્યા છે પરાગરજનું પુષ્પ. પરાગરજનો પુષ્પના પરાગાસનમાંથી એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. પરાગરજનો પુષ્પના પરાગાસનમાંથી એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનાની ક્રિયાને
ખાલી જગ્યા કહે છે? તો એનો જવાબ આવશે પરાગનયન. પરાગનયન. હવે 3 નરજન્યુ અને માદાજન્યુના સંયુગમનની ક્રિયાને નરજન્યુ અને માદાજન્યુના સંયુગમનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો આપણે આગળ વિકલ્પ પણ સમજ્યા એમાં, અને એનો જવાબ હતો ફલન. 4 વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો વનસ્પતિ ભાગમાંથી જે નવો છોડ નિર્માણ પામવાની ક્રિયા છે એને શું કહે છે? તો વનસ્પતિનું પ્રજનન. વનસ્પતિનું પ્રજનન કહે છે. આગળ વાત છે 5 બીજ ફેલાવાની પ્રક્રિયા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા થઈ શકે છે? બીજનો જે ફેલાવો છે એ શેના દ્વારા થઈ શકે છે? ખાલી જગ્યા અને ખાલી જગ્યા. તો આપણે જોયું હતું પવન, પાણી અને પ્રાણીઓ. પવન, પાણી અને પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો થાય છે. આપણે અભ્યાસ કર્યો કે ભાઈ પ્રાણીઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ એમની રૂંવાટીમાં ઘણા કાંટાળા બીજ અટકી જાય છે, અને એ જ્યારે બીજી જગ્યાએ કોઈ જગ્યાએ જાય છે ને જો એ શરીર એનું નીચે આળોટે છે તો એ બીજ ત્યાં પડી જાય છે, અને પછી એને હવા, પાણી મળે છે, માટી મળે છે, તો એ બીજમાં ત્યાં જ એક નવું ઝાડ ઉત્પન્ન થાય છે. તો આ રીતે બીજનો ફેલાવો થાય છે. આગળ છે 6 ખાલી જગ્યા પ્રજનનમાં નવો છોડ એ જ બીજને કે બીજાણુમાંથી મેળવાતો નથી. ફરી, ખાલી જગ્યા પ્રજનનમાં નવો છોડ એ બીજ કે બીજાણુમાંથી મેળવાતો નથી. કયા પ્રજનનમાં? તો અલિંગી પ્રજનનમાં. એ બીજ કે બીજાણુમાંથી મેળવાતો નથી. 7 ખાલી જગ્યાનું પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકાએ નવો છોડનું નિર્માણ કરે છે? ખાલી જગ્યાનું પર્ણ ભીની જમીન પર પડે તો, જે આપણે વાત કરી કે એક એવું પર્ણ છે કે જો જે જમીન ઉપર પડે છે એટલે કે ભીની જમીન ઉપર પડે છે તો તે દરેક કલિકાના નવા છોડનું નિર્માણ કરે છે. બધે એક નવા છોડનું નિર્માણ થાય છે. તો એ કયું પર્ણ છે? તો પાનફૂટીનું પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકાએ નવા છોડનું નિર્માણ કરે છે. કયું પર્ણ છે? પાનફૂટીનું પર્ણ. આગળ વાત કરીએ મિત્રો 8 બીજાણુ ખાલી જગ્યા પ્રજનન અંગ છે. બીજાણુ ખાલી જગ્યા પ્રજનન અંગ છે. તો બીજાણુ કેવા પ્રજનન અંગ છે? તો અલિંગી પ્રજનન અંગ છે. બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે. 9 જે ફૂલો સ્ત્રીકેસર
અને પુંકેસર, જે ફૂલો સ્ત્રીકેસર અને પુંકેસર બંને ધરાવે છે તેને ખાલી જગ્યા કહે છે. જે ફૂલો દ્વિલિંગી કેવું કહે છે? દ્વિલિંગી બે ધરાવતા હોય તો દ્વિલિંગી પુષ્પ અથવા ફૂલ કહે છે. જે ફૂલ સ્ત્રીકેસર અને પુંકેસર બંને ધરાવે છે તો એને શું કહેવાય? દ્વિલિંગી. 10. નરજન્યુ અને માદાજન્યુના સંયુગમનથી રચાતા કોષને ખાલી જગ્યા કહે છે. નરજન્યુ અને માદાજન્યુના સંયુગમનની ક્રિયાને ફલન કહે છે. પરંતુ નરજન્યુ અને માદાજન્યુની સંયુગમનથી રચાતા કોષને તો એમાં આપણે જોયું ફલિતાંડ કહે છે. ફલિતાંડ કહે છે. તો મિત્રો, આજે કરાવેલા પ્રશ્નોના જવાબ તમારે મારી સાથે જ મેં વિકલ્પ અને ખાલી જગ્યા બંને કરાવ્યું. તો એ બંને તમારે મારી સાથે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. જય સ્વામિનારાયણ.